હેલો સ્ટુડન્ટ્સ, આપણે પહેલા યુનિટનું ટ્રાન્સલેશન આપણે જોયું, રાઈટ? હવે આજે આપણે એની થોડી એક્સરસાઇઝની વાત કરીએ. પહેલાં તો જે લેસન છે, રાઈટ, ટેક્સ્ટ બુક છે, એની અંદરથી લેસનને આધારિત એક્ઝામમાં શું પૂછાતું હોય છે, બરાબર? તો લેસનને આધારિત પહેલું કે તમારે ક્વેશ્ચન આન્સર મોઢે કરવાના નથી આની અંદર, રાઈટ? જે તમને લોકો 9th જેવું હતું એ જ રીતનું કે પેરેગ્રાફ આપ્યો હશે એના આધારે ક્વેશ્ચન આન્સર આવશે, બરાબર? એટલે પ્રશ્ન મોઢે કરવાના નથી. હા, તમારે જે શોર્ટ નોટ છે એ મોઢે કરવાની રહેશે. ટોટલ આપણને 2 શોર્ટ નોટ પૂછાતી હોય છે, રાઈટ? તો લેસનને આધારિત તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે શોર્ટ નોટ, બરાબર? અને આની અંદર જે કંઈ એક્સરસાઇઝ જે આવતી હશે એની આપણે જે એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ હશે એની આપણે ખાસ ચર્ચા કરીશું, બરાબર? બીજું કે અહીંયા જે આપવામાં આવ્યું છે ગ્લોસરી, તો ગ્લોસરી એ શું છે? મતલબ ગ્લોસરી યાને કે શબ્દાર્થ, રાઈટ? તમારે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ તમારે ખાસ તૈયાર કરવાના રહેશે, કારણ કે આપણને 3 ગુણના પૂછાતા હોય છે અને એ લેસનને આધારિત જ હોય છે. હવે ગ્લોસરીની અંદર તમારે ખાસ શું તૈયાર કરવાનું? તો કે ભાઈ જો સપોઝ કે આની અંદર અમુક પ્રશ્ન શબ્દ હશે એ મોટા હશે, માન લો કે રેસિડેન્ટ, તો આ પર્સન રિસાઇડિંગ ઇન અ પર્ટિક્યુલર પ્લેસ. તો આવા શબ્દ ક્યારેય પૂછાય નહીં. હા, પૂછાય તો કેવા પૂછતો કે ભાઈ ડિમાન્ડ, તો કે સ્ટ્રોંગ નીડ, જુઓ, રાઈટ? એ તે બીજો એક શબ્દ છે કેપેસિટી, તો કે એબિલિટી. આવા જે નાના નાના જે શબ્દ રહ્યા એ ખાસ તૈયાર કરવાના. સપોઝ કે ડેસ્ટિની, તો કે ફેટ અથવા લક, બરાબર? તો આવા શબ્દ તમારે ખાસ તૈયાર કરી રહેવાના રહેશે, 1-2 વખત લખી નાખવાના, બરાબર? તો ગ્લોસરી પણ તમારે વાંચી જવાની રહેશે અને ખાસ આવા જે શબ્દો છે નાના નાના ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગવાળા એ તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર? કારણ કે આપણે 3 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે. ચલો, હવે આપણે ચર્ચા કરીએ છીએ વોકેબ્યુલરી, યાને કે V1. વી મતલબ વોકેબ્યુલરી, V1. હવે અહીંયા શું આપવામાં આવ્યું છે? તો કે ભાઈ ઇન ધ ગ્રુપ ઓફ 4 વર્ડ્સ, ઇન ધ ગ્રુપ ઓફ 4 વર્ડ્સ. અહીંયા 4 શબ્દોનું ગ્રુપ છે, 1 2 3 4, રાઈટ? 2 વર્ડ્સ આર આઈધર સિનોનિમ્સ. હવે આમાંથી માન લો કે 2 શબ્દ, દાખલા તરીકે ડેસ્ટિની આપ્યું છે, રાઈટ? તો આમાંથી આ જે બીજા જે 3 છે એમાંથી બીજો કોઈ કાતોક તો એનો સિમિલર છે. સિનોનિમ્સ મતલબ સિમિલર, ઓર એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ મતલબ વિરોધી. 2 માંથી એક છે, રાઈટ? આ જે શબ્દ આપ્યા છે પહેલાં એ એના જેવા આમાં તમને મળે એ કદાચ સિમિલર હોઈ શકે અથવા તો મતલબ વિરોધી હોઈ શકે. હવે ધેન સર્કલ ઇફ દે આર સિનોનિમ્સ. હવે જો ધેન સર્કલ એસ ઇફ દે આર સિનોનિમ્સ. માનો લો કે ડેસ્ટિની છે, બરાબર? તો કે મેરિટ, પેનલ, ફેટ. હવે આ ડેસ્ટિની જેવો શબ્દ આમાંથી જે છે એ ફેટ, તો કે ભાઈ એ સિમિલર છે, તો તમારે એસ ઉપર રાઉન્ડ કરવાનું. એસ મતલબ સિમિલર અને એ મતલબ એન્ટોનિમ્સ. એ ઇફ દે આર એન્ટોનિમ્સ. જો વિરોધી હોય તો તમારે એના પર શું કરવાનું રહેશે? મતલબ એ ઉપર રાઉન્ડ કરવાનું રહેશે, રાઈટ? ચલો, તો કે ભાઈ ડેસ્ટિની. હવે આ જે શબ્દ આપ્યા છે ને બધા આપણા લેસનની અંદર આવેલા શબ્દ છે બધા, બરાબર? તો કે ડેસ્ટિની. ડેસ્ટિની મતલબ મેરિટ, પેનલ કે ફેટ. તો ડેસ્ટિની મતલબ ફેટ, ભાગ્ય, રાઈટ? તો એ શું થયું? એનું સિમિલર થયું. અને બીજું તમને કહી દઉં, આ કોઈ લીટા મેં કર્યા નથી. વળી ઘણાને એમ કે સાહેબે તો બધું લીટા કરીને આપી દીધું છે, બરાબર? એટલે આ કોઈ સ્ટુડન્ટની અહીંયા ગામડે બુક મને મળી છે એને બધું આ કરેલું છે, રાઈટ? તો ડેસ્ટિની મતલબ ફેટ. સેકન્ડ વન ઇઝ રૂરલ. જો આપણે જ્યારે લેસન ચાલ્યું ત્યારે મેં શબ્દ કીધો હતો રૂરલનું. રૂરલ મતલબ ગ્રામીણ, રાઈટ? તો અર્બન, માઇક્રો અને સોશિયલ. અર્બન મતલબ શહેરી, માઇક્રો મતલબ એકદમ ઝીણામાં ઝીણું, સોશિયલ એટલે સામાજિક. તો અર્બન એટલે ગ્રામીણ, સોરી, રૂરલ મતલબ ગ્રામીણ, તો અર્બન એટલે શહેરી. તો એ એનું શું થયું? ગ્રામીણ અને શહેરી. તો એ શું થયું? એનું ઓપોઝિટ થયું, મતલબ એન્ટોનિમ્સ. તો એ ઉપર રાઉન્ડ આવ્યો, રાઈટ?
પછી એવી રીતે છે સ્ટર્ડી. સ્ટર્ડી મતલબ મજબૂત. તો વીકલી, સ્ટ્રોંગ અને બર્નિંગ. તો શું થશે? સ્ટ્રોંગ, રાઈટ. તો એ શું થયું? એનું સિમિલર થયું કે એનું એન્ટોનિમ્સ થયું, મતલબ ઓપોઝિટ થયું? તો કે સિમિલર થયું, રાઈટ. તો એસ ઉપર રાઉન્ડ કરવાનું. અને આ તમારે સિમિલર વર્ડ ખાસ તૈયાર કરવાના. આની અંદર જે આવેલા હોય ને એ પણ તમારે એક્ઝામમાં કામ લાગી શકે છે. હવે ડિઝાયર. ડિઝાયર મતલબ ઈચ્છા. તો ડિમાન્ડ, રીઝન કે વિશ. તો ડિઝાયર મતલબ શું થશે? ડિમાન્ડ એટલે મતલબ માંગ, રીઝન મતલબ કારણ, વિશ એટલે ઈચ્છા. તો ડિઝાયર એટલે પણ ઈચ્છા અને વિશ એટલે પણ ઈચ્છા. તો એ શું થયું? એનું સિમિલર થયું, મતલબ સિનોનિમ્સ થયું કે એન્ટોનિમ્સ થયું? તો કે સિનોનિમ્સ થયું. તો એ સુપર રાઉન્ડ આવ્યો, રાઈટ. એવી રીતે ચીપ. ચીપ મતલબ સસ્તું. તો ચીપ તો સોલર, કોસ્ટલી અને સ્કોર્ચિંગ. સોલર એટલે તો સૂરજ થાય, કોસ્ટલી એટલે મોંઘું થાય, અને સ્કોચિંગ એટલે દજાડતું થયું. ચીપ સસ્તું, તો મોંઘું. તો એનું શું થયું? એનું ઓપોઝિટ થયું. તો કેના ઉપર આપણે રાઉન્ડ આવશે? એસ ઉપર કે એ ઉપર? તો કે એ ઉપર, રાઈટ. એવી રીતે બેનિફિટ. બેનિફિટ મતલબ લાભ. તો ડિસએડવાન્ટેજ, પછી બેકન અને સ્પેસ. ડિસએડવાન્ટેજ મતલબ ગેરલાભ. બેકન એટલે મસાલ અને સ્પેસ એટલે જગ્યા. તો બેનિફિટ એટલે લાભ, તો ડિસએડવાન્ટેજ મતલબ ગેરલાભ. તો એનું શું થયું? યસ, વિરોધી થયું, ઓપોઝિટ થયું. તો એ ઉપર રાઉન્ડ આવશે. ક્લિયર? હવે એવી રીતે રિઝોલ્યુશન. રિઝોલ્યુશન મતલબ આમ તો નિર્ણય અથવા તો ઠરાવ, રાઈટ. તો ડિટર્મિનેશન એટલે પણ શું થયું? નિર્ણય અથવા નિર્ધાર. તો ડિસિઝન અને ક્રાફ્ટ. તો રિઝોલ્યુશન એટલે ઠરાવ. તો ડિટર્મિનેશન મતલબ જે વસ્તુ સાવ પાકી છે. તો નિર્ધાર. તો અહીંયા શું થશે? એનું સિમિલર થયું, એસ થયું, રાઈટ. એવી રીતે ક્યુરિયસ. ક્યુરિયસ મતલબ આપણે એને કંઈ જિજ્ઞાસુ. ક્યુરિયસ મતલબ શું થઈશું? આપણે એને શું કહેશું? જિજ્ઞાસુ. તો બર્નિંગ, અફ્રેઇડ અને ઇનક્યુરિયસ. તો ક્યુરિયસ તો ઇનક્યુરિયસ સામાન્ય રીતે તમને દેખાઈ જાય છે, બરાબર. તો એનું શું થયું? જેનામાં જિજ્ઞાસા નથી, ઇનક્યુરિયસ એવું. તો એ શું થયું? એનું ઓપોઝિટ થયું, મતલબ એ ઓપોર્ચ્યુનિટી, વિઝડમ, ચાન્સ અને નોલેજ. ઓપોર્ચ્યુનિટી મતલબ તક. તો ચાન્સ એટલે પણ તક, વિઝડમ એટલે વિદ્વતા અને નોલેજ એટલે જ્ઞાન. તો આ બે શું થયા? યસ, શું થયા? સિનોનિમ્સ થયા, રાઈટ. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ V2. ચલો, હવે V2 છે એ શું છે એ થોડું તમને સમજાવું. હવે V2ની અંદર તમારે લોકોને પહેલી વસ્તુ તો એ છે કે આની અંદર આને છે ને ઇંગ્લિશમાં વર્ડ ફોર્મ કહે છે, વર્ડ ફોર્મેશન, શબ્દ રચના. શબ્દ રચના મતલબ શું? તો કે ભાઈ ચલો આપણે એમ કહીએ, ચલો એક સામાન્ય ગુજરાતીમાં એક્ઝામ્પલ આપીએ, પ્રામાણિક અને પ્રામાણિકતા, રાઈટ. તો પ્રામાણિક છે એ શું ખરેખર કહેવાય? એ વિશેષણ કહેવાય. અને પ્રામાણિકતા એનું નામ કહેવાય, રાઈટ. તો એ જેને કહેવાય ને કે શબ્દના રૂપો. એ શબ્દ છે એ નામ હોય, એ શબ્દ છે એ વિશેષણ હોય, એ શબ્દ છે એ ક્રિયા વિશેષણ હોય, એ શબ્દ છે એ સપોઝ કે ક્રિયાપદ હોય, રાઈટ. તો આને ઇંગ્લિશમાં વર્ડ ફોર્મ કહે છે, બરાબર. તો એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. આપણે એને બહુ ડિટેલમાં બીજી એક્સરસાઇઝ લાંબી આપી એ નથી જોવાની, ખાલી અહીં એક્ઝામ્પલ આપ્યું થોડું તમને સમજાવવું કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અથવા ફિલ ઇન ધ ગેપ્સ વિથ કરેક્ટ જો ફોર્મ ઓફ ધ વર્ડ. ફોર્મ મતલબ રચના. શબ્દની યોગ્ય રચના વડે તમે જે આ જે બ્લેન્ક છે એ આપણે આપેલી છે, બરાબર, આપી દીધી છે, એને તમે ભરો ઇન ધ બોલ્ડ પ્રિન્ટ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે, રાઈટ. એક એક્ઝામ્પલ આપીએ, બોલ્ડ પ્રિન્ટ. જો અહીંયા આપણે માની લો કે આ રિસાઇડ છે એ બોલ્ડ પ્રિન્ટમાં આપ્યું છે, અને અહીંયા એક્ઝામ્પલમાં આપણને એનું ફોર્મેશન કરીને આપ્યું છે, રાઈટ. ચલો, હવે સેમ્પલ મતલબ એક દાખલો આપ્યો છે, મતલબ એક્ઝામ્પલ આપ્યું છે આપણને કે ડિસાઇડ. હવે ડિસાઇડ છે હકીકતે શું છે ખબર? ક્રિયાનું રૂપ છે. ડિસાઇડ એટલે નક્કી કરવું, બરાબર. નક્કી કરવું તો એ ક્રિયાપદ છે. સપોઝ કે એનું નામ છે બનાવવું, તો તમારે નિર્ણય કહી શકો, બરાબર. પછી એવી રીતે નિર્ણાયકતાથી તો એનું ક્રિયા વિશેષણનું રૂપ કહેવાય, બરાબર.
એનું ઓપોઝિટ પણ જરૂર પડી શકે, એવું પણ બની શકે. અનિર્ણાયક રીતે એવું પણ તમારે માની લો કે વાક્યના આધારે જરૂર પડી શકે છે, રાઈટ. હવે એક એક્ઝામ્પલ આપણે અહીં જોઈએ. મેઇન શબ્દ કયો છે? ડિસાઇડ. એના આધારે તમારે વાક્યને અનુરૂપ એનું શબ્દ રચના મૂકવાની છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વી મસ્ટ કમ ટુ અ બ્લેન્ક. અહીંયા ભલે આપણે આપી દીધું પણ આપણે અહીંયા બ્લેન્ક બોલીએ. બ્લેન્ક વેરી સૂન એઝ વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, રાઈટ. હવે મતલબ કે વી કમ ટુ અ ડિસિઝન વેરી સૂન. જો અમે થોડા સમયમાં એનો નિર્ણય કરશો, અમારે નિર્ણય કરવો જ જોશે. હવે કેમ? તો કે એઝ વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, અમારી જોડે ખૂબ ઓછો સમય છે. હવે એમ વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ મતલબ અમારી જોડે સમય ખૂબ ઓછો છે, એટલે હવે અમારે નિર્ણય તો કંઈક કરવો જ પડશે એમ. તો અહીંયા તમારે જરૂરિયાત છે નાઉન ફોર્મની. ડિસાઇડ ઉપરથી શબ્દ બને છે ડિસિઝન. તો વી મસ્ટ કમ ટુ અ ડિસિઝન. ડિસાઇડ ઉપરથી કયો શબ્દ બન્યો? ડિસિઝન, રાઈટ. નેક્સ્ટ, વી બીટ ધેમ. જો અમે એને હરાવ્યા. બીટ મતલબ હરાવ્યા. હવે હરાવ્યા એટલે અહીંયા તમારે જરૂરિયાત છે ક્રિયા વિશેષણની. તો એ કઈ રીતે ખબર પડી? તો કે અમે હરાવ્યા, પણ કેવી રીતે હરાવ્યા? તો કે ડિસિસિવલી. જો નિર્ણયાત્મક રીતે. ડિસિસિવલી મતલબ નિર્ણાયકતાથી અથવા નિર્ણયાત્મકતાથી. નિર્ણયાત્મક રીતે એવું પણ કહી શકો. તો વી બીટ ધેમ ડિસિસિવલી. તો અહીંયા જરૂરિયાત છે તમારે એડવર્બ ફોર્મની. વી વોન 7-0. દેખો 7-0થી અમે એ લોકોને હરાવ્યા. તો અમે નિર્ણાયક રીતે એ લોકોને હરાવ્યા તો ખરા, પણ કેવી રીતે? નિર્ણયાત્મક રીતે. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું બીજું. માની લો કે આપણે એક શબ્દ આપ્યો છે ઉપર, બરાબર. એક એક્ઝામ્પલ આપણે જોઈએ. વર્ડ ફોર્મેશન થોડું છે ને એ પ્રેક્ટિસનો વિષય છે, બરાબર. કદાચ તમે 9thમાં ભણ્યા હોય, ના ભણ્યા હોય, આઈ ડોન્ટ નો. માની લો કે એવું વાક્ય છે કે હી આન્સર ધ ક્વેશ્ચન, રાઈટ. હી આન્સર ધ ક્વેશ્ચન. હવે અહીંયા ખાલી જગ્યા છે. માની લો કે તમારે શબ્દ મૂકવાનો છે. ઉપર તમને સેમ્પલમાં શબ્દ આપ્યો છે ક્લેવર, માની લો કે, રાઈટ. એ ગમે તે શબ્દ હોઈ શકે. હવે એને મતલબ હી આન્સર્ડ આપણે એવું કરીએ, ભૂતકાળ રૂપ લગાડવું પડશે. એને જવાબ આપ્યા. હી આન્સર્ડ ધ ક્વેશ્ચન મતલબ એને પ્રશ્નોના જવાબ આપ્યા. હવે આનું આપણે યોગ્ય રૂપ મૂકવાનું છે. જવાબ તો આપ્યા, પણ કેવી રીતે આપ્યા? યસ, તો કે ક્લેવરલી. તો આ ક્લેવરલી છે એ શબ્દનું એડવર્બનું રૂપ કહેવાય. આ ક્લેવર છે એ વિશેષણ છે, રાઈટ. એટલે તમારે વાક્યના આધારે એ શબ્દ મૂકવો પડે. અન્ડરસ્ટેન્ડ? તો આને કહેવાય વર્ડ ફોર્મેશન, રાઈટ. તો અહીંયા આપણે જોયું કે વી બીટ ધેમ ડિસિસિવલી. જો અમે એ લોકોને હરાવ્યા નિર્ણયાત્મક રીતે. તો અહીંયા તમારે જરૂરિયાત છે ડિસાઇડ ઉપરથી શબ્દ બનશે ડિસિસિવલી. એ એનું એડવર્બ ફોર્મ છે. જુઓ, મનન કેન નેવર મેકઅપ હિઝ માઇન્ડ. મેકઅપ હિઝ માઇન્ડ મતલબ નિર્ણય કરવો. મનન ક્યારેય નિર્ણય કરી શકતો નથી. તો એ કેવો છે? હી ઇઝ વેરી ઇનડિસિસિવ. જુઓ, એ કેવો છે? નિર્ણય ન લઈ શકે એવો છે. એ વ્યક્તિ તો છે, એટલે અહીંયા ઇનડિસિસિવ શું થઈ ગયું? ડિસિસિવ એ એડજેક્ટિવનું રૂપ છે, યાદ રાખજો. હવે એડજેક્ટિવ કોઈ પણ હોય. માન લો કે તમે એવું કહો ચલો ક્લેવર, તો એ વિશેષણ છે. તમે ડલ કહો છો તો એ વિશેષણ જ કહેવાય. કોઈ પણ વિરોધી શબ્દ છે એ બધા વિશેષણ જ છે, યાદ રાખજો. તો ડિસિસિવ એટલે નિર્ણય. હી ઇઝ વેરી મતલબ નિર્ણય લઈ શકે એવો. ડિસિસિવ એટલે તો ઇનડિસિસિવ એટલે નિર્ણય ન લઈ શકે એવો, રાઈટ. એટલે એનું ઓપોઝિટની જરૂરિયાત છે આપણે અહીંયા. એટલે વાક્યના આધારે આપણે અહીંયા જરૂરિયાત પડી છે કેવી? તો અહીંયા જરૂરિયાત પડી છે આપણે ઓપોઝિટની. અન્ડરસ્ટેન્ડ? તો કે ભાઈ મનન કેન નેવર મેકઅપ હિઝ માઇન્ડ, બરાબર. ભાઈ એવું વાક્ય તમને આપી દીધું હોય, મનન ઇઝ વેરી સ્ટ્રોંગ, બરાબર. તો હી ઇઝ વેરી ડિસિસિવ. મનન ઇઝ વેરી સ્ટ્રોંગ બાય હિઝ માઇન્ડ. હાલો આપણે એવું કહીએ, મતલબ કે મનથી ખૂબ જ મજબૂત છે. તો એ કેવો છે? તો અહીંયા ડિસિસિવ આવે. પણ એ વાક્યનો ભાવાર્થ ઓપોઝિટ થઈ ગયો. જો મનન એ કેવો છે? નિર્ણય નથી લઈ શકતો એ. તો એ કેવો છે? અનિર્ણયાત્મક. હી ઇઝ વેરી ઇનડિસિસિવ. નિર્ણય લઈ શકતો નથી. તો આને કહેવાય
વર્ડ ફોર્મેશન, રાઈટ. પણ તમારે એક્ઝામમાં આ કોઈ વસ્તુ પૂછાતી નથી આવી રીતે, બરાબર. આ તો તમને મેં એક્ઝામ્પલ આપ્યું કે આવું બધું આની અંદર હોય છે, રાઈટ. હવે સીધું આપણે જોઈએ છીએ V3. V2ની ચર્ચા કરી, હવે આપણે જોઈએ V3, બરાબર. એઝ ફોર એક્ઝામ્પલ કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. હવે તમને લોકોને જો બે શબ્દ આપ્યા છે, બરાબર. એ બે શબ્દમાંથી તમારે એક શબ્દને પસંદ કરવાનો છે, પણ વાક્યને આધારે. કઈ રીતે જુઓ, એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે આરઝુ વોન્ટેડ અ જોબ ઓફ એન ઓફિસર, રાઈટ. આરઝુને એક ઓફિસરની જોબ જોઈતી હતી. સો સી બ્લેન્ક ફોર ધ જોબ. હવે અપ્લાઈડ છે અને વર્કડ છે, રાઈટ. જોબ જોતી હોય તો જોબનું શું કરવું પડે, આપણે અપ્લાય કરવી પડે, રાઈટ. સીધું એમ ના કે સી વર્કડ ફોર ધ જોબ નહીં, પહેલાં અરજી કરવી પડે ને આપણે. તો તેથી એણે જોબ માટેની અરજી કરી, એટલે વર્કડ નહીં, પણ આપણે મૂકવું શું પડશે અહીંયા, અપ્લાઈડ, રાઈટ. એ તો બીજું વાક્ય. અવર સોસાયટી બ્લેન્ક ₹3,50,000 ફોર ધ રિલીફ ફંડ. હવે પુલ્ડ ઇન અને ગેવ. હવે આપણે આપણા લેસનમાં આગળ જોયું પહેલામાં કયા લેસનમાં આવ્યું હતું પુલ્ડ ઇન, તો કે ટ્રેક્સ ટુ તાજનગરવાળા લેસનમાં, રાઈટ. તો અવર સોસાયટી, અમારી મતલબ સોસાયટીએ 3,50,000 રૂપિયા ભેગા કર્યા, બરાબર, રાહત ફંડ માટે. આપ્યા ના કહેવાય, પણ એકઠા કર્યા એવું કહીએ આપણે, એટલે પુલ્ડ ઇન આવે. કયો શબ્દ આવશે, પુલ્ડ ઇન, યાદ રાખજો. થર્ડ સેન્ટેન્સ, આનંદનગર હેઝ નો ઇલેક્ટ્રિસિટી. આનંદનગરમાં મતલબ વીજળી નથી. સો ધ જીબી ઇઝ ગોઈંગ ટુ એસ્ટાબ્લિશ બ્લેન્ક ધેર. હવે મિની ગ્રીડ GREED અને મિની ગ્રીડ GRID. આગળ મિની તો છે જ, રાઈટ, પણ અહીંયા GREED અને અહીંયા છે GRID. GREE મતલબ થાય છે લાલચ. શું થાય છે, લાલચ. હવે આપણે અહીંયા જરૂરિયાત છે ને, જે આપણે લેસનમાં આવી ગયું, મિની ગ્રીડ મતલબ ઝાડી. તો આનંદનગર હેઝ નો ઇલેક્ટ્રિસિટી, આનંદનગરમાં લાઇટ નથી. સો ધ જીબી ઇઝ ગોઈંગ ટુ એસ્ટાબ્લિશ મિની ગ્રીડ ધેર, રાઈટ. એટલે એ જીબી છે, ટૂંકમાં ત્યાં મિની ગ્રીડ છે એ ઊભી કરશે. એસ્ટાબ્લિશ મતલબ ઊભું કરવું. તો GRID, નોટ GREED. નેક્સ્ટ, ધ લોક સંસાર બ્લેન્ક અ ન્યૂ સ્કીમ ઓફ ફ્લેટ્સ. લોક સંસ્કાર મતલબ આ કોઈ સંસ્થાનું નામ હોઈ શકે. તો એક નવી સ્કીમ એને જાહેર કરી કે લોન્ચ કરી, તો આપણે શું કહીએ, લોન્ચ કર્યું. તો લોક સંસ્કારે ફ્લેટ માટેની નવી સ્કીમ છે એ લોન્ચ કરી, રાઈટ. જાહેર કરી નહીં, પણ લોન્ચ કરી. તો આવી રીતે આ યોગ્ય શબ્દ તમારે પસંદ કરવાના છે અને ખાલી જગ્યા ભરવાની છે. ઓકે, નેક્સ્ટ. એના પછીનો છે V4. V4માં શું કરવાનું છે, તો કે મેક અ મિનિંગફુલ સેન્ટેન્સીસ. જુઓ, તમારે મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. પ્લેસિંગ ધ પ્રોપર વર્ડ એટ પ્રોપર પ્લેસ. જુઓ, આપણે એને જે વાક્ય પૂરું થાય છે ત્યાં આપણને માની લો કે બે શબ્દ આપ્યા છે, એ બે શબ્દમાંથી કોઈ પણ એક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકવાનો છે અને વાક્યને મિનિંગફુલ બનાવવાનું છે, રાઈટ. બેમાંથી એક શબ્દને પસંદ કરવાનો છે. દાખલા તરીકે, ધ પીપલ ઓફ ભાવનગર હેવ ધ ડિમાન્ડ ફોર ભાવનગર તારાપુર રેલવે લાઇન ફોર મેની યર્સ, રાઈટ. હવે ભાવનગરના લોકોએ જો હેવ પછી કદી સીધું નામ ના આવે, હવે પછી શું આવવું જોઈએ, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હવે બેમાંથી એક શબ્દ મૂકવાના છે, પણ કઈ જગ્યાએ મૂકવા પડશે, તો કે અહીંયા હેવ પછી. કેમ, તો કે ભાવનગરના લોકોએ શું કર્યું છે, રેઇઝ ધ ડિમાન્ડ. જો ડિમાન્ડ કરી, રેઇઝ ધ ડિમાન્ડ મતલબ
ડિમાન્ડ કરી છે. ઇન્ક્રીઝડ ડિમાન્ડ વધારી છે એવું ના કહેવાય, પણ ડિમાન્ડ ઊભી કરી છે એમ. એટલે આ શું આવશે અહીંયા? રેઇઝડ. રાઈટ? ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ. અવર ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ અ સ્કીમ ઓફ ગિવિંગ બલ્બ્સ ટુ ધ પીપલ. હવે CFL કે LED? તો બલ્બ પણ કયા બલ્બની યોજના સરકારે લોન્ચ કરી છે? તો કે LED બલ્બ. તો બલ્બ તો ખરા, પણ કેવા બલ્બ? LED. તો ગિવિંગ પછી શું આવશે અહીંયા? LED. રાઈટ? અવર ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ અ સ્કીમ ઓફ ગિવિંગ LED બલ્બ્સ ટુ ધ પીપલ. ક્લિયર? ઓકે, થર્ડ સેન્ટેન્સ. વેરી સૂન, થોડા સમયમાં, ધ ગુજરાત ગવર્મેન્ટ અબાઉટ 45,000 persons in various administrative department. તો will give કે will recruit, મતલબ ગુજરાત સરકાર થોડા સમયમાં અલગ અલગ વહીવટી, એડમિનિસ્ટ્રેટિવ મતલબ વહીવટી વિભાગોની અંદર 45,000 લોકોની ભરતી કરશે કે ભરતી આપશે. વિલ ગીવ ને વિલ રિક્રુટ. ભરતી કરવામાં, એટલે ભરતી કરવા માટે શબ્દ છે વિલ રિક્રુટ. રાઈટ? તો વિલ રિક્રુટ ક્યાં આવશે? તો કે વેરી સૂન ગુજરાત ગવર્મેન્ટ વિલ રિક્રુટ. ગવર્મેન્ટ પછી આવશે શબ્દ વિલ રિક્રુટ. ક્લિયર? ઓકે, ફોર્થ. ઇન ગુજરાત વી ફેસ ધ સન ડ્યુરિંગ મે એન્ડ જૂન. તો ઇન ગુજરાત વી ફેસ ધ, બે શબ્દ આપ્યા અહીંયા, સ્કોર્ચિંગ હીટ ઓફ અને સ્ટ્રોંગ હીટ ઓફ. રાઈટ? તો સ્કોર્ચિંગ હીટ મતલબ શું? સ્કોર્ચિંગ મતલબ અંગ દજાડતું. તો અંગ દજાડતી ગરમી. તો એના માટે એ શબ્દ ક્યાં મૂકવાનો છે? તો કે ઇન ગુજરાત વી ફેસ સ્કોર્ચિંગ હીટ ઓફ ધ સન. અંગ દજાડતી ગરમીનો આપણે સામનો કરીએ છીએ. ક્યારે? તો કે મે અને જૂન મહિના દરમિયાન. રાઈટ? ઓકે, નેક્સ્ટ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ કરેક્ટ ધેમ. રાઈટ? સાચા ખોટા તમારે જવાબ દેવાના છે, અને ખોટા હોય તો તમારે સુધારીને કહેવાનું છે. હવે તમને લોકોને એ પણ કહી દઈજો, લેસનને આધારિત જે પ્રશ્ન આપણે બોર્ડમાં પૂછાશે એમાં ટ્રુ ફોલ્સ પણ આપણને પૂછાય છે 4 ગુણના. યાદ રાખજો. હવે તમે લેસન બરાબર સમજેલા હોવ તો તમને આવડે. રાઈટ? લેસનને આધારિત જ બધા ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે, બરાબર? પણ અહીંયા જે ટ્રુ ફોલ્સ આપ્યા છે એ રીતે નહીં પૂછાય. અહીં તો તમને સિચ્યુએશન પ્રમાણે ટ્રુ ફોલ્સ કીધા છે, બરાબર? એઝ ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ આપીએ અહીંયા કે આરજુ વોન ધ ઇલેક્શન ઓફ ધ વિલેજ. આરજુ છે એ મતલબ ગામનું જે ઇલેક્શન હતું એ જીતી ગઈ. સી વોઝ ઇલેક્ટેડ એઝ એ તલાટી. તો એ તલાટી તરીકે પસંદગી પામી. તો વાક્યને અનુરૂપ છે એ આ વાક્ય છે યોગ્ય છે? આગળના વાક્યને અનુસંધાને બીજું વાક્ય છે સાચું કહેવાય? ન કહેવાય. કારણ કે જો એ ગામનો જે ચૂંટણી થઈ, રાઈટ, ઇલેક્શન થયું, એમાં એ ચૂંટાઈ ગઈ હોય તો એ તલાટી ના બને, પણ શું બને? સરપંચ બને. તો અહીંયા સી વોઝ ઇલેક્ટેડ એઝ ધ સરપંચ એ લખો તો જ વાક્ય સાચું ગણાય. એટલે આ સિચ્યુએશન પ્રમાણે વાક્ય કેવું છે? ખોટું છે. રાઈટ? ઓકે, બીજું. વી વિઝિટેડ ઘોઘા. ભાવનગરની અંદર આવેલું છે, ભાવનગરની બાજુમાં ઘોઘા. વી વિઝિટેડ ઘોઘા લાસ્ટ વીક. અમે લોકોએ ગયા અઠવાડિયે ઘોઘાની મુલાકાત લીધી. બીકોઝ વી વોન્ટેડ ટુ લોન્ચ અ ન્યૂ પ્રોજેક્ટ. કારણ કે અમે નવું પ્રોજેક્ટ લોન્ચ કરવા માંગતા હતા. તો મુલાકાત તમે કેમ લીધી ઘોઘાની? નવું પ્રોજેક્ટ લોન્ચ કરવા માંગતા હતા. એટલે વાક્યને અનુસંધાને આ વાક્ય છે એ કેવું છે? સાચું છે. અમે નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા માંગતા હતા, રાઈટ? તેથી અમે ઘોઘાની મુલાકાત લીધી. એટલે વાક્ય છે કેવું છે? સાચું છે, બરાબર છે. નેક્સ્ટ. ધેર આર લુનર પેનલ્સ. લુનાર મતલબ ચંદ્ર. તો ધેર આર લુનાર પેનલ્સ ઇન અવર વિલેજ. હવે અમારા ગામની અંદર મતલબ ચંદ્રની પેનલો છે. કોઈ દી હોય
ના હોય. કઈ પેનલ હોય? સોલર પેનલ હોય. ચંદ્રમાંથી આપણને વીજળી મળતી નથી. એટલે વાક્ય કેવું છે? ફોલ્સ. તો ફોલ્સ છે એનું કારણ શું? તો કે અહીંયા આપણે જરૂરિયાત છે લુનર નહીં પણ સોલર. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. સોલર પાવર ઇઝ અ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. તો સોલર પાવર છે બરાબર, એ કેવો ઉર્જાનો સ્ત્રોત છે? તો કે સ્મોકફુલ. સ્મોકફુલ એ આપણે લેસન ભણી ગયા, તો એ સ્મોકફુલ ઉર્જાનો સ્ત્રોત છે. પહેલાં તો એ શું થશે? ફોલ્સ થશે. કારણ કે એ સ્મોકફુલ નહીં પણ સ્મોકલેસ આવશે. અહીંયા શું આવશે? અહીંયા સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર છે એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે, કારણ કે એમાં કોઈ ધુમાડો થતો નથી. ક્લિયર? એટલે ફોલ્સ થશે. નેક્સ્ટ. ઇન રિસેન્ટ ટાઈમ્સ, જુઓ, ઇન રિસેન્ટ ટાઈમ્સ, તાજેતરના સમયમાં, મોસ્ટ પીપલ યુઝ ફ્લોરસેન્ટ લેમ્પ્સ ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. તાજેતરના સમયમાં અત્યારે અથવા હાલમાં મોટાભાગના લોકો, હવે જો ફ્લોરસેન્ટ લાઇટ એટલે કેવી ખબર છે? જે તમે લોકો કદાચ મોલમાં જતા હો અને મોટી મોટી લાઇટો જે આપણને આંજાઈ જાય એવી જે લાઇટ હોય ને, એને ફ્લોરસેન્ટ લાઇટ કહેવાય, કે જેનો પ્રકાશ આમ ઝળહળતો હોય, બરાબર, હેલોજન જેવો, તો એને ફ્લોરસેન્ટ લાઇટ કહેવાય. પણ ઉલટાનું, એમાં ઇલેક્ટ્રિસિટી તો વધારે આવે, મતલબ વીજળી વધારે બળે. તો લોકો શું કરે છે? વીજળી બચાવવા માટે થઈને ફ્લોરસેન્ટ લેમ્પ નહીં પણ એલઈડી લેમ્પ્સનો ઉપયોગ કરે. એટલે વાક્ય કેવું થશે? ફોલ્સ. પણ શા માટે ફોલ્સ થયું? કારણ કે ફ્લોરસેન્ટ લેમ્પનો ઉપયોગ નથી કરતા, પણ એલઈડી લેમ્પનો ઉપયોગ કરે છે. બરાબર? ઓકે, નેક્સ્ટ. મોસ્ટ ઓફ અવર વુમેન, મોટા ભાગની આપણી જે સ્ત્રીઓ છે, સ્ક્વેન્ડર ઇન વોચિંગ ટીવી સિરિયલ્સ ઓફ ફેમિલી ડ્રામા. મોટાભાગની આપણી જે સ્ત્રીઓ છે, સ્ક્વેન્ડર મતલબ બગાડ કરવા, યાદ રાખજો, એનો સમય બગાડે છે ટીવી સિરિયલોની અંદર જે ફેમિલી ડ્રામા આવે છે, ફેમિલી નાટકો જે આવે છે, એ જોઈને પોતાનો સમય બગાડે છે. તો યસ, સાચી વાત છે, ટ્રુ, સાચી વાત છે. એટલે ત્યાં શું થયું? ટ્રુ. તો અહીંયા આપણે V5 છે એ પૂરું કર્યું, રાઈટ? ઓકે, તો આપણે અહીંયા V5 સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં જે થોડું ઘણું બાકી રહી હશે એક્સરસાઇઝ, એની ચર્ચા કરીશું, રાઈટ? તમારે લોકોએ આના સ્પેલિંગ જે તમારી ગ્રાઇડની અંદર આપેલા છે એ એક વખત લખી અને તૈયાર કરી લેવા. સાંભળજો બરાબર શું કહું છું. જે ગ્રાઇડની અંદર પેજ નંબર 7 ઉપર છે, બરાબર, એ મિનિંગ તમારે ખાસ તૈયાર કરવાના. જો તમને મિનિંગ આવડશે, બરાબર, તો તમને પેરેગ્રાફ સમજાશે, અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર જે પૂછાતા હોય તો જ તમે એના જવાબ બરાબર આપી શકો, રાઈટ? એટલે સ્પેલિંગ તૈયાર કરી લ્યો. અને અત્યાર સુધી આપણે જે V5 સુધી ચાલ્યું છે એ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. ક્લિયર? ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે બીજી એક્સરસાઇઝ થોડી ઘણી બાકી હશે એની આપણે ચર્ચા કરીશું, બરાબર? ઓકે, ચલો, ગુડ નાઇટ ઓલ ઓફ યુ, બાય.